એક ગામમાં કથા હતી. કથા તો હોય જ બધા ગામમાં. એ ગામના બધા ભેગા થયા અને એમાં બાળકો આવ્યા. હવે એક બાળક છે તે ઊભીને બાથ ભરીને રમતું હતું. એવામાં કથા પૂરી થઈને પ્રસાદ આવી એટલે પેલા બાળકે જેવી ઊભીને બાથ ભરાઈ એવી ને એવી પ્રસાદ લઈ લીધી એટલે છોકરો પકડી ગયો. હવે એટલામાં એક આગેવાન ઊભો થયો કે હવે આ છોકરાને હાથ કેવી રીતે કાઢો. એટલે હવે બીજો આગેવાન ઊભો થયો કે એમ કરો હવે આ કૂભીને વેરી કાઢીને છોકરાના હાથ કાઢો કે. હવે ત્રીજો દોડાને દોડ આર્યું લેવા ગયો. આરી લઈને આવ્યો ને કૂભી કાપવાનું જો ચાલુ કર્યું એવામાં બાર ગામથી એક મહેમાન આવ્યા હતા. એ ઊભા થાય કે એટલે કૂભીઓ કરવા કાપો છે એટલે કે આ છોકરાના હાથ ભરાઈ ગયા છે. એટલે કે હાથ ભરાઈ ગયા હોય તો એમ કરો એને હાથ લોબો કરીને છોકરાને કે આ મારા હાથમાં પ્રસાદ નાખી દે. તો એ છોકરા એના હાથમાં પ્રસાદી નાખી દીધી ને હાથ છૂટા થઈ ગયા. એટલે પેલા જે કૂભી કાપવા ઊભા થયા હતા એ વિચારમાં પડી ગયા કે આરો જબરજસ્ત ચમત્કાર કર્યો તમે. હો આવું તો અમને ખબર જ નથી.